જય શ્રી કૃષ્ણ પ્રિય મિત્રો, આજે હું તમને એક વિશ્વાસ સાથે કહીશ કે તમે 24 કલાકમાં આ એક ફોર્મ્યુલાનો ઉપયોગ કરશો ને તો તમે જિંદગીભર ખુશ રહી શકશો. ચોક્કસપણે તમે સાચા સુખનો અનુભવ કરશો. એક રાજા હતો, તે ઘણા સમયથી ચૂપચાપ અને શાંત રહેતો હતો. જો આપણા પરિવારમાં કોઈ વ્યક્તિ આવી રીતના વર્તન કરે ને તો આપણે તરત જ નજરમાં આવી જાય છે અને આપણે તરત જ વિચારીએ છીએ કે આમને શું થયું હશે, આને શેની ચિંતા કરે છે. તો આપણે તેના વિશે જાણીએ છીએ. આ રાજા સાથે પણ આવું જ થાય છે. તેના મંત્રી તેને આવી રીતે ચિંતામાં થયેલા જોઈને કહે છે કે રાજા આટલા બધા ચિંતામાં શા માટે છે. તો તે એક વખત રાજા પાસે જાય છે અને રાજાને કહે છે કે તમને જોઈને ઘણા દિવસથી એમ થાય છે કે તમે કોઈ ટેન્શનમાં છો, કંઈક વિચારો છો, તમે આટલા બધા દુઃખી કેમ છો. ત્યારે રાજા તેને મંત્રીને કહે છે કે હમણાં ઘણા દિવસથી મને કોઈ વસ્તુમાં ખુશી જ નથી મળતી. ગમે તે કામ કરું છું તેમાં મને ખુશીનો અનુભવ નથી થતો. ત્યારે મંત્રી કહે છે, અરે તમે તો રાજા થઈને તમારી પાસે ધન, દોલત, સંપત્તિ બધું જ છે, છતાં તમે કેમ દુઃખી રહ્યો છો. છતાં એમ કહો છો કે હું ખુશ નથી. તો તમે ખુશ નહીં હોય તો આ પ્રજા પાસે કંઈ નથી તો એ કેવી રીતે ખુશ રહી શકે. ત્યારે રાજા કહે છે કે મને નથી ખબર કે હું કેમ ખુશ નથી રહી શકતો, હું શા માટે આટલો દુઃખી છું. તમે કોઈ વ્યક્તિ પાસે જાઓ. ત્યારે મંત્રી કહે છે કે મહારાજ ચાલો અત્યારે જ આપણે નાચ ગાનનું આયોજન કરીએ, કાં આપણે શિકાર પર જઈએ. ત્યારે રાજા કહે છે ના, મને અત્યારે કોઈ વસ્તુમાં ખુશી જ નથી, મારે શિકાર પર પણ નથી જવું. તો આના માટે મારે કંઈક કરવું પડશે. તો મંત્રી રાજપુરોહિતને બોલાવે છે અને આ બધી વાત કરે છે. ત્યારે રાજપુરોહિત તે રાજાની સમસ્યા માટે એક વાત કહે છે કે તમે ગામમાં જાઓ અને જે વ્યક્તિ ખુશ રહેતો હોય તેનું વસ્ત્ર લઈ આવો અને આ રાજાને પહેરાવો તો રાજા ખુશ રહી શકશે. એટલા માટે બધા મંત્રીઓ પોતાની સેના લઈને ગામમાં નીકળી ગયા. એક પછી એક બધાના ઘરે ગયા. પહેલા ઘરે ગયા તો તેને કહ્યું કે તમે ખુશ છો. તો કે ના, મારી પાસે સંતાન નથી, ઘણા પ્રયત્નો છતાં ભગવાને મને એક સંતાન પણ ન આપ્યું, હું ખુશ નથી. પછી ત્યાંથી મંત્રી આગળ જાય છે, બીજાની પાસે જાય છે અને કહે છે તમે ખુશ છો. ત્યારે તે વ્યક્તિ કહે છે ના, વરસાદ પણ થયો નથી, ખેતી પણ સારી નથી, તો હવે અમે શું કરશું. એટલે એ પણ દુઃખી છે. ત્યાંથી મંત્રી આગળ જાય છે, ત્રીજી વ્યક્તિ પાસે જાય છે અને અહીંયા જઈને કહે છે તમે ખુશ છો. ત્યારે તે વ્યક્તિ કહે છે અમારી પાસે ગાયો છે, બધું જ છે, ખવડાવવા માટે બધું છે, સારું સારું ખવડાવીએ છીએ, છતાં ગાયો દૂધ નથી આપતી, તો અમે દુઃખી છીએ, અમે ખુશ નથી. તો મંત્રી ત્યાંથી આગળ નીકળી જાય છે. તે મંત્રી પોતાના સૈનિકો સાથે ઘોડા પર બેસીને રસ્તા ઉપર જાય છે અને રસ્તા ઉપર તેને એક વ્યક્તિ દેખાય છે અને ત્યારે વરસાદ પણ ખૂબ વધુ આવતો હતો. એટલે વરસાદમાં પલળી ન જાય એ માટે એ વ્યક્તિ એક ગાડા નીચે બેઠો હતો. તો મંત્રીએ ત્યાં જઈને તેને કહ્યું તમે આટલા વરસાદમાં ગાડા નીચે શું કરો છો, અહીંયા તમે શા માટે બેઠા છો, તમારે ક્યાંય તમારા ઘરે જવું હોય તો ચાલો હું તમને મૂકી જાઉં. તો ત્યારે તે વ્યક્તિ કહે છે ના, હું ખુશ છું, મને મજા આવે છે. ત્યારે મંત્રીને આમ અચાનક થયું કે આ વ્યક્તિ ખુશ છે, તો ચાલો આ જ વ્યક્તિને આપણે રાજા પાસે લઈ જઈએ. તો પોતાના સૈનિકોને કહે છે કે આ વ્યક્તિને કહો કે આપણા રાજ દરબારમાં આવે ને રાજાને મળે. ત્યારે તેના સૈનિકો એ વ્યક્તિ પાસે જાય છે અને તેને કહે છે કે ચાલો અમારી સાથે અમારા રાજાના દરબારમાં, ત્યાં તમારું કામ છે, રાજા તમને બોલાવે છે. તો તે વ્યક્તિ કહે છે હું શા માટે આવું, હું તો ખુશ છું, મારે કઈ રાજાનું કામ નથી. તમારા રાજાને કોઈ પ્રોબ્લેમ હોય, કઈ ચિંતા હોય તો તેને મારી પાસે મોકલો. આમાં કોઈ વસ્તુમાં કોઈને કઈ પ્રોબ્લેમ હોય, કઈ ચિંતા હોય તો સોલ્યુશન માટે જે વ્યક્તિ સોલ્યુશન કરતું હોય એની પાસે જવાનું હોય. દુઃખી વ્યક્તિ એ ખુશ રહેતા હોય એ માણસ પાસે જવાનું હોય, તેના પાસે ઉકેલ મેળવવા જવાનું હોય, તેની પાસે પોતાની સમસ્યાનો સમાધાન કરવા જવાનું હોય. તો તમે તો કહો છો
કે અમારા રાજા દુખી છે, ખુશ નથી, તો તમારા રાજા પાસે આવીને હું શું કરું? તમારા રાજા મને શું આપી શકશે? ત્યારે સૈનિકો કહે છે, અમારા રાજા તમે કહેશો એ આપશે, ધન દોલત સંપત્તિ જે તમે કહેશો એ બધું આપશે. ત્યારે તે વ્યક્તિ કેવો જવાબ આપે છે? સરસ, તે સાંભળો. તે વ્યક્તિ કહે છે, જો તમારા રાજા પાસે આટલું બધું છે છતાં ખુશ નથી, તો એ દુખી વ્યક્તિ મને શું આપી શકવાનો છે? હું તો ખુશ છું, મારે ક્યાં કઈ જરૂર છે? ત્યારે મંત્રી સમજી ગયા કે આ વ્યક્તિ કંઈક ખાસ છે. મંત્રી એને કહે છે કે અમારા રાજપુરોહિતે કહ્યું હતું કે કોઈ ખુશ વ્યક્તિ હોય એના કપડાં લઈ આવીને રાજાને પહેરાવો તો રાજા ખુશ રહી શકશે. તો તે વ્યક્તિ કહે છે, મેં તો કપડાં પણ નથી પહેર્યા, મેં એક ધોતી જ પહેરી છે, તો તમે મારી પાસેથી કપડાં કેવી રીતે લઈ જઈ શકશો? પાછા મંત્રી મૂંઝાણા. પાછા મંત્રી એને કહે છે, તો કઈ વાંધો નહીં, તમે જ અમારી સાથે ચાલો ને, તમને આટલું સમજાવીએ છીએ, અમારા રાજા પાસે એક વખત તમે આવો અને એનું દુઃખ દૂર કરો અને તમને બદલામાં ઘણું આપશે. ત્યારે પાછો એ વ્યક્તિ કહે છે, હું ખુશ છું, મારે કાંઈ નથી જોતું, જે દુઃખી હોય એ મારી પાસે આવે. વાત એ સાચી છે. પછી સેના નિરાશ થઈને પોતાના રાજ્યમાં પાછી જાય છે અને રાજાને કહે છે કે એક વ્યક્તિ અમને મળ્યા જે એટલા વરસાદમાં ગાડા નીચે બેસીને એટલા ખુશ હતા, પોતાને ખુશ કહે છે. તો રાજાએ કહ્યું, તો ચાલો આપણે કંઈક વિચારીએ. તો સૈનિકોએ કહ્યું, અમે તેને લાવવા માટે ઘણી કોશિશ કરી તમારી પાસે, પણ એ ન આવ્યા. એને કહ્યું, હું તો ખુશ છું, જે દુઃખી હોય એ મારી પાસે આવે. રાજાએ કહ્યું, એ વ્યક્તિની વાત તો સાચી છે, જે દુઃખી હોય એને જ જવાનું હોય, આપણે કઈ ખુશ વ્યક્તિ હોય એને દુઃખી પાસે જવાની કોઈ જરૂર નથી, ચાલો આપણે બધા જઈએ. તો રાજા, મંત્રી અને એના સૈનિકો બધા જ તે વ્યક્તિ પાસે જાય છે અને રાજા ત્યાં જઈને તે વ્યક્તિને કહે છે કે હું એટલો દુઃખી છું, કોઈ કામ કરું છું ને એમાં મને ખુશી જ નથી મળતી. ત્યારે તે વ્યક્તિ કહે છે, અત્યારે મારી પાસે ટાઈમ નથી, મારો મૂડ નથી, 15 દિવસ પછી પાછા આવજો. એવું કહી અને ત્યાંથી તેને કાઢી મૂક્યા. રાજા પણ કંઈ બોલ્યા વિના ત્યાંથી જતા રહ્યા. 15 દિવસ પછી રાજાએ ફરી જૂના કપડાં પહેર્યા, સામાન્ય માણસ બની ગયા અને તે વ્યક્તિ પાસે જાય છે અને તે વ્યક્તિની ઝૂંપડીએ પહોંચે છે અને રાજા કહે છે, હવે તમે મને એ મંત્ર જણાવી દો કે તમે આટલા બધા ખુશ કેવી રીતે રહી શકો છો? ત્યારે તે વ્યક્તિએ રાજાને કહ્યું, જો રાજા, અત્યારે મારી પાસે જે કંઈ છે ને એમાં હું ખુશ છું. પણ મહેનત કરું છું, કામ મજૂરી કરું છું, બળદગાડું ચલાવું છું, ખેતી કામ કરું છું, જે કાંઈ મારી પાસે આવક છે એમાં હું ખુશ છું. જેટલામાં મારા ઘરના ખર્ચો હોય એટલા પૈસા હું રાખું છું, બાકી વધેલા પૈસા જે લોકોને જરૂર છે એને હું આપી દઉં છું. મને કોઈ વાતની ફરિયાદ નથી, તેણે મને જે આપ્યું છે ને એમાં હું ખુશ છું. રાજાએ કહ્યું, હું ધન્ય થયો તમારો આ મંત્ર સાંભળીને. હું તમને જણાવું કે આપણે ખુશ કેમ નથી. તમને કેટલાક કારણો જણાવી રહી છું. પહેલું કારણ છે, આપણે ભૌતિક વસ્તુઓની પાછળ દોડીએ છીએ, તેમાં આપણી ખુશી શોધીએ છીએ. આપણે એવું વિચારીએ છીએ કે મારી પાસે ઘર હોત તો હું કેટલી ખુશ હોત, કેટલું સારું હોત, હું હંમેશા ખુશ જ હોત. જો મારી પાસે ગાડી હોત તો હું હંમેશા ખુશ જ રહેત, મારી લાઈફ સેટ થઈ જાત. હું તમને વિશ્વાસ સાથે કહું છું કે આ બધી વસ્તુઓ તમે એકવાર મેળવી લેશો ને, છતાં પણ તમે ખુશ નહીં રહી શકો. ફરી તમને એમ થશે કે આમાં પણ મને ખુશી નથી મળતી. બીજું કારણ છે, આપણે દુઃખી કેમ રહીએ છીએ? આપણે દુઃખી રહેવાનું એક જ કારણ છે કે આપણે આપણી ખુશીને કોઈક ને કોઈક જગ્યાએ રોકી રાખીએ છીએ. આપણે એવું વિચારીએ છીએ કે આ એક્ઝામ આપી દઉં ને એટલે હું હંમેશા ખુશ થઈ જઈશ, પછી મારે કોઈ ચિંતા નથી થવું, હું ક્યારેય દુઃખી જ નહીં થાઉં. મને જો આ એક નોકરી મળી જાય ને તો હું હંમેશા ખુશ થઈ જઈશ, મને દુઃખ જ નહીં થાય. આ વસ્તુ મેં મારા જીવનમાં અનુભવી છે એટલે હું આ વાત કહી રહી છું. મેં મારા ઘરના સભ્યો, પરિવારના સભ્યો પાસે એવું સાંભળ્યું છે કે જો આ એકવાર ડીલ નક્કી થઈ જાય ને તો આપણે કાયમી માટે ખુશ થઈ જાય. આપણે કેમ એવું વિચારીએ છીએ કે એક ક્ષણ આવશે પછી જ આપણે એન્જોય કરશું? આપણે એવું કેમ નથી વિચારતા
કે અત્યારે મારી પાસે વર્તમાનમાં જે ક્ષણ છે એને હું એન્જોય કરી લઉં, એમાં હું ખુશ રહું. એને કેમ માણવાનું ભૂલી જઈએ છીએ આપણે? ત્રીજું આપણું દુઃખી રહેવાનું કારણ કે સરખામણી. આપણે સોશિયલ મીડિયા ઉપર હંમેશા જોઈએ છીએ આની પાસે કેવું ઘર છે, આની પાસે કેવી સરસ ગાડી છે, આનું રિલેશનશિપ કેવું સરસ છે, આ કેટલા સારા છે. આ બધું આપણે આપણા પરિવારમાં શોધીએ છીએ, પણ જ્યારે નથી મળતું ને ત્યારે દુઃખી થઈએ છીએ. આપણા પડોશીએ કંઈક વસ્તુ ખરીદી હોય ને તો આપણે એવું વિચારીએ કે એને આ વસ્તુ ખરીદી તો આપણે પણ ખરીદીએ તો આપણે પણ સેટ થઈ જઈએ. તેને પરિવારનો આટલો સપોર્ટ છે, તેને બધા આટલા મદદ કરે છે, આપણે પણ જો આવી રીતના પરિવાર સપોર્ટ કરતો હોત તો આપણે કેટલા ખુશ હોત. એનું શિક્ષણ સારી જગ્યાએ થયું, મારું શિક્ષણ ન થયું. આ બધી જ વસ્તુઓમાં આપણે દુઃખી થઈએ છીએ. ત્રીજી વસ્તુ છે દુઃખી થવાની, બીજાના વખાણ. આપણા વખાણ બીજા પાસે કરાવવા માટે આપણે ગમે એટલું કામ કરીએ છીએ અને જો એમાં એ લોકો વખાણ નથી કરતા ને તો આપણે દુઃખી થઈ જઈએ છીએ. આપણે એવું વિચારીએ છીએ કે આપણે જે કરીએ છીએ ને એમાં તરત જ આપણને પ્રશંસા મળવી જોઈએ, કોક આપણા વખાણ કરતા હોવા જોઈએ. આ બધી વસ્તુઓ વિશે તમે એકવાર વિચારી જુઓ કે આપણે દુઃખી થવાના કારણો આપણે પોતે જ શોધીએ છીએ, કોઈ બીજા નથી આપતા. દરેકની લાઈફ અલગ છે, દરેકના કર્મ અલગ છે, દરેકનો એક સાચો સમય હોય છે. આપણે ક્યારેય તેની કદર કરતા નથી, ફક્ત સરખામણી જ કર્યા રાખીએ છીએ. આપણે હંમેશા ભૌતિક વસ્તુઓ પાછળ જ દોડ્યા કરીએ છીએ. આપણે ક્યારેય એવું નથી વિચારતા કે ભગવાને આપણને આવું સરસ શરીર આપ્યું છે તો એ પણ એક અમૂલ્ય ભેટ જ છે. શું એ કોઈ સુખથી કમ છે? થોડા દિવસ પહેલા હમણાં હું છે ને હોસ્પિટલ પાસેથી પસાર થતી હતી, ત્યાં અંદર હોસ્પિટલમાં હું ગઈ ત્યારે હું એક વ્યક્તિને મળી તો એ વ્યક્તિએ કેવો જવાબ આપ્યો ખબર છે? આ હોસ્પિટલના ચક્કરમાંથી એક વખત બહાર નીકળી જાઉં પછી હું ઘરે જઈને હંમેશા મારા શરીરને સાચવીશ. કોઈને ભગવાનના હોસ્પિટલના ચક્કર ન કરાવે, આવું સાંભળ્યું મેં. કારણ કે શરીર છે ને તો બધું જ છે. જ્યારે આપણી પાસે શરીર છે ને ત્યારે આપણે એની કિંમત નથી કરતા. આવું ક્યારેક થાય ને ત્યારે જ એની કિંમત સમજાય છે. આપણે ભૌતિક વસ્તુઓની પાછળ ભાગીએ છીએ, જે આપણી પાસે લાખો કરોડોનું છે ને તેની આપણે કિંમત નથી કરતા, તેને ક્યારેય સમજતા જ નથી, કારણ કે આપણે ખુશ રહેવા જ નથી માંગતા. બીજી એક વાત કે કોઈ આપણી પ્રશંસા ન કરે એ આપણું કર્મ છે, આપણો સ્વભાવ છે. જો આપણે સારું કરીશું તો આપણને સારું જ પડશે. એ બિલકુલ જરૂરી નથી કે અત્યારે તમે કોઈનું સારું કર્યું કે તો તરત જ તમને તેનું સારું પરિણામ મળી જાય અને તે લોકો પણ તમારું સારું કરે, એ જરૂરી નથી. પણ ગમે તે રૂપે ગમે ત્યારે એ પાછું તમને મળે જ છે. આ બધું તેની માયા છે. હું તમને એક વાત કહું જે હું માની રહી છું કે એક વખત હું રસ્તા ઉપર જતી હતી અને ત્યાં ચકલી એક કચરાના ઢગલામાંથી ચાંચ મારીને અંદરથી કંઈક ગોતતી હતી. શું શોધતી હતી એ તો મને ખબર નથી, પણ એટલો પ્રયત્ન કરતી હતી, અંદરથી કંઈક ખાવા માટેનું શોધતી હશે એટલે ઘણા પ્રયત્ન કરતી હતી. ત્યારે મને થયું કે ખરેખર આપણે એ વાત માટે ક્યારેય આભાર નથી માનતા કે ભગવાને આપણને મનુષ્ય બનાવ્યા છે. આપણને ખબર છે આપણે શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, શું ગમે છે, શું નથી ગમતું. આપણને કંઈક વિચારવાની, કંઈક કરવાની શક્તિ આપી છે. આપણે એ વસ્તુઓ ઉપર ધ્યાન આપીએ છીએ જે આપણને નથી આપ્યું ને. એ પક્ષી કચરામાંથી ચાંચ મારીને કંઈક શોધી રહ્યું હતું, પણ ભગવાને આપણને બધું આપ્યું છે છતાં ખુશ નથી. અને ખુશ રહેવાનો ફોર્મ્યુલા છે ને એ સંતુષ્ટિ છે. તમે હંમેશા સંતોષમાં રહો કે જે તમારી પાસે છે ને એમાં તમે ખુશ છો, તે સારું છે. પછી તે તમારું શરીર હોય, તમારું ઘર હોય કે તમારી કોઈ પણ ભૌતિક વસ્તુ હોય. હું એમ નથી કહેતી કે તમે મોટા મોટા સપનાઓ ન જુઓ, પણ જીવનમાં સંતુષ્ટિ હોવી ને એ ખૂબ જરૂરી છે. તમે આટલામાં સંતુષ્ટ નથી ને તો જીવનમાં મોટી વસ્તુઓ આવશે ને એમાં પણ તમે ક્યારેય સંતુષ્ટ નહીં થઈ શકો. તમે એ વાત માટે આભારી રહો કે તમારી પાસે અત્યારે જે વસ્તુ જે છે ને
એ માટે ઘણાના સપના હોય છે. એ સંતુષ્ટિ ત્યારે આવશે જ્યારે આપણે વર્તમાનમાં જીવીશું ને ત્યારે જ. કોઈની સાથે સરખામણી નથી કરવાની, ન તો ભૂતકાળમાં જીવવાનું ન તો ભવિષ્યમાં જીવવાનું. ત્યારે શું છે, બસ એ જ ક્ષણમાં જીવો. આ જ ક્ષણ જીવવા જેવી છે, આજે જ જીવવાનું છે. દરેક ક્ષણ આપણા મૃત્યુ તરફ જઈ રહી છે. દરેક પળ જીવવાની શું કિંમત છે ને એ વિચારો. આપણને ખબર નથી કે આપણી ઉંમર કેટલી છે. આપણે મૃત્યુની ટિકિટ લઈને જ આવ્યા છીએ અને દરેકે જવાનું છે. પછી આજે જીવી લ્યો ને. આજને શું કરવા ગુમાવી દઈએ છીએ કાલની ચિંતામાં. કાલે જે થવાનું છે એ તો થઈને જ રહેવાનું છે. આજે તો આપણને મળ્યું છે ને એને સેલિબ્રેટ કરો. આ સુંદર સંદેશને હું મારી એક છેલ્લી વાત સાથે પૂર્ણ કરવા માંગુ છું. એક સરસ ગીત છે, ઊંડાઈ મને હવે સમજાઈ ગઈ છે. આને વાલા પલ જાને વાલા હે, હો સકે તો इसमें જિંદગી બીતા દો, પલ જો ये જાને વાલા હે. જે આવનારી ક્ષણ છે ને એ એક દિવસ તો જવાની જ છે. બને ને તો આજમાં જ જિંદગી જીવી લ્યો. મને પૂરેપૂરી આશા છે કે આ વિડીયો તમને ખૂબ મદદરૂપ થશે ખુશ રહેવા માટે. તો મિત્રો, મારો આ વિડીયો તમને ગમ્યો હોય અને જીવનમાં એ ફોર્મ્યુલા ઉપયોગ કરજો અને આગળ વધજો. ખૂબ મજા આવશે જિંદગી જીવવાની. એક વખત તેનો અનુભવ કરો. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.